પહેલા મારા છોકરાના લગ્ન નતા થયા ને તો મારો છોકરો કે ને હું સાંભળું. પછી મારા છોકરાને સગાઈ થઈ ગઈ. પછી મારી વહુ કે ને અમે બધા સાંભળીએ. પછી મારા છોકરાના લગ્ન થઈ ગયા. હવે અમે બે હાહુઓ બોલવી આખી સોસાયટી સાંભળે. ધબધબાટી જ થતી હોય હો. આને જ કહેવાય સાસુઓનો પ્રેમ. પહેલા મારા છોકરા કેમ છો? હા, મને મારા બેબીએ કીધું કે બાજુમાં કોઈ નવા માસી રહેવા આવ્યા છે. શું નામ છે તમારું? શું? દેવિકા બે. ઠીક, બરોબર. આ 3 ખટારા ભરીને આવ્યા એ તમારો સામાન છે? ઓ, બહુ સામાન છે નહીં? હજુ તમારે ગોઠવતા ને બધું સેટલ થતાં 10 દિવસ જેવું લાગી જશે. ઠીક, બરોબર. ક્યાં રહેતા હતા તમે પહેલાં? હા હા, તમે તાર ગોઠવો ઓલા. હું તો એટલે એમને મજા આવી. ઠંડુ પાણી પીવું છે? બરફ આલું? નહીં જોઈ તો સારું. હું શું કહું, ક્યાં રહેતા હતા તમે પહેલાં? ક્યાં? નારણપુરા. ઠીક, બરોબર. તો ત્યાંથી અહીંયા રહેવા આવ્યા એમ? ઠીક. અમસ્ત તું નવું ઘર લે? હા હા, તમ તાર તમારે કામ કરો ઓલા. મને તો એવું કંઈ ખોટું નહીં લાગે. હે? ના ના, તમ તાર બોલો. વાંધો નહીં, તમારું કામ ચાલુ. જો પેલું પડી ગયું, પેલું તમારી સાડી પડી ગઈ લાલ કલરની. ઠીક. હા હા. કેટલા જણ છો ઘરમાં? 4 જણા? 5 જણા છો? ઠીક. હા હા. ત્યાં જ ખીચડી કંઈ બનાવીને મોકલાવું તમારા હાટું, તમે થાકી ગયા હોય તો. જો પાડોશી ધર્મ નિભાવો છે ને, મારે તો લોહીમાં છે. સમજ્યા તમે? આપણા ચોકઠામ છે ને, આ ચોકઠામ 4 ઘર છે. 4 ઘર એટલે મારો પરિવાર. સમજ્યા? અમારે છોડીએ કીધું ને તો હું બહાર શાક લઈને બી હાલાઈ હતી, તોય તરત તમને મળવા આવી. ઠીક. આ પાડોશી ધર્મ તો નિભાવવો પડે. હાલા તે મારા ઘરમાં અમે 5 જણા છીએ. મારા બાળકોને અમારા માજી અમારા જોડે રહે. તમારે નહીં માજી? સ્વર્ગ એટલે સ્વર્ગલોક જતા રહ્યા? લો તો તમારે તો અહીંયા જ સ્વર્ગ છે. બોલો બીજું. તમારે શું? તમારે વહુ કેમ છો? કાંતા માસી આવી ગયા હો અમેરિકાથી. આવી ગયા હમણાં બપોરની ફ્લાઇટ હતી. હું એ ખબર નહીં, એ તો ગઈકાલ રાતના આવી ગયા. તો હમણાં આયા છે. આપણા મસ્ત ઓટલા પરિષદમાં બેઠા છે. વાહ વાહ વાહ. કેવું છે તબિયત એમની? અરે એકદમ મસ્ત, મજામાં. અરે મસ્ત હમણાં વાત કરતા હતા. હા એમની દીકરી હંસા અને જમાઈ ચેતન ખરો ને? હા, ત્યાં જ ગયેલા ને એ હા, તે કહેતા હતા કે એમનો એટલો મોટો બંગલો છે અમેરિકામાં. એવું જોયેલી. અને એટલું બધું આ લોકો ઇન્ડિપેન્ડન્ટ છે કે બાથરૂમ ખરું ને, હા, તો આ હંસા અને ચેતન બંને માટે નળ પણ અલગ અલગ છે. નળ અલગ અલગ રાખ્યા છે એવું? તો આ હંસાનો H છે અને ચેતનનો C. બે એ એચ હોટ નું હોય ને સી એટલે કોલ્ડલી. એ હંસા ને ચેતન નું હોય. હા, એવું કે છે. એની બુદ્ધિ તો કહેવાય તો આપણા ગામની જ ને. એવું નહીં હોય? ના જ હોય ને લી. હોટ અને કોલ્ડ છે. હવે હંસા ને કે ચેતન નું નહીં. તું આ તમારું આ ઓટલા વાળું જ્ઞાન છે ને બહાર ફેલાવીશ નહીં ખાલી. સારું. હવે એચ અને સી માં હંસા ચેતન કાઢ્યું. કઈ નહીં કાકા. ચાલ હવે તું ત્યાં બહુ બેસી ના રહીશ. અરે બધી મસ્ત માહોલ મસ્ત જામ્યો છે. પાછું કાંતા માસી આવી ગયા. અત્યારે બધુંય મળે. પાણીપુરી મળે, છોલે પૂરી મળે, ભેળ પૂરી મળે, શ્રીખંડ પૂરી મળે, રસપુરી એ મળે, ખીર પૂરી મળે. પણ આ મોબાઈલ ના કારણે ઊંઘ પૂરી ના મળે. અત્યારે